નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજે જે નવા પરિણામો જાહેર કરવામાં આવે છે એના વિશે, એટલે કે કયા કયા નવા કોર્સના પરિણામો જે છે એ જાહેર કરી દેવામાં આવે છે આપણે એ જોઈશું. અને એના પછી વિગતવાર માર્કશીટ તમે કેવી રીતે જોઈ શકો છો એના વિશેની માહિતી પણ આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો એચએનજીયુના જે પરિણામ જોવા માટે તમારે NGU.ac.in જે આ ઓફિશિયલ વેબસાઇટ છે એના પર આવી જવાનું છે. આ વેબસાઇટની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલું છે. જેવું તમે વેબસાઇટ પર આવશો અને તમે નીચે સ્ક્રોલ કરશો તો અહીંયા તમને જે આ રિઝલ્ટ્સનો ઓપ્શન છે એ જોવા મળી જશે. તો તમારે સિમ્પલી જે છે એ એના પર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે રિઝલ્ટ્સ પર ક્લિક કરશો આ પ્રમાણે તમામ રિઝલ્ટ છે એ તમારા સામે ખુલી જશે. અહીંયા તમે જોઈ શકો છો યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ જાન્યુઆરી 2026 ની અંદર લેવામાં આવી હતી એની અંદર MS સેમેસ્ટર 1 નું પરિણામ, MSc સેમેસ્ટર 1 બોટની, એન્વાયરમેન્ટ સાયન્સ, પછી ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, ફિઝિકલ કેમિસ્ટ્રી અને ફિઝિક્સનું પરિણામ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. PGD MLT સેમેસ્ટર 1 નું પરિણામ અને BRS સેમેસ્ટર 1 નું પરિણામ છે એ પણ જાહેર કરી દેવામાં આવે છે. તો MS સેમેસ્ટર 1, MSc સેમેસ્ટર 1, PGD MLT સેમેસ્ટર 1 અને BRS સેમેસ્ટર 1 સેમેસ્ટર 1 ના કોર્સના આ પરિણામો છે એ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવે છે. એના પછી યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ ઓગસ્ટ 2025 ની અંદર લેવામાં આવી હતી એની અંદર ફર્સ્ટ યર ડિપ્લોમા ઇન હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટર આ કોર્સનું પરિણામ છે એ ફાઇનલી જાહેર થઈ ગયું છે. જે પરીક્ષાઓ નવેમ્બર 2025 ની અંદર લેવામાં આવી હતી એની અંદર ફર્સ્ટ યર BHMS અને ફોર્થ યર BHMS નું પરિણામ છે એ પણ જે છે એ આવી ગયું છે. તો મેડિકલ લાઈન માટેનું આ પરિણામ છે એ પણ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે. પછી અહીંયા તમે નીચે જોઈ શકો છો યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ ડિસેમ્બર 2025 ની અંદર લેવામાં આવી હતી એની અંદર SY BSc નર્સિંગ, FY MSc નર્સિંગ, SY MSc નર્સિંગ, BSc નર્સિંગ સેમેસ્ટર 1, ફર્સ્ટ યર બેચલર ઓફ ફિઝિયોથેરાપી રેગ્યુલર આટલા પરિણામ જે છે એ જાહેર થયા છે. અને સેમેસ્ટર 3 અને 5 ની વાત કરીએ તો યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ ઓક્ટોબર 2025 ની અંદર લેવામાં આવી હતી એની અંદર MSc સેમેસ્ટર 3, એના પછી BSc સેમેસ્ટર 3, BA BEd સેમેસ્ટર 5 અને BSc BEd સેમેસ્ટર 5 નું પરિણામ છે એ જાહેર થઈ ગયું છે. તો BSc સેમેસ્ટર 5, MSc સેમેસ્ટર 3, BA BEd સેમેસ્ટર 5 અને BSc BEd સેમેસ્ટર 5 આટલા કોર્સના પરિણામ છે એ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવ્યા છે. આ પરિણામ જોવા માટે તમારે સિમ્પલી જે છે એ અહીંયા આવે પછી તમારે જે પણ પરિણામ જોવું હોય એના પર જે છે એ સિમ્પલી ક્લિક કરવાનું છે. જેવું તમે એના પર ક્લિક કરશો તો તમારી જોડે સિલેક્ટ એક્ઝામ યર આ ઓપ્શન જે છે આવી જશે. તો એમાંથી તમે જે પણ મહિનાની અંદર પરીક્ષા આપી હોય તમારે સિમ્પલી જે છે એ સિલેક્ટ કરવાનું છે અને પછી સબમિટ કરી દેવાનું છે. પછી અહીંયા તમારા જે કોર્સના પરિણામો જાહેર થયા છે એ તમામ જે છે એ આવી જશે. તો અહીંયા સિમ્પલી તમારું જે પણ હોય તો અહીંયા MS સેમેસ્ટર 1 ગુજરાતીનું પરિણામ જોવા માંગુ છું તો હું એના પર ક્લિક કરીશ. જેવું તમે MS સેમેસ્ટર 1 ગુજરાતી પર ક્લિક કરશો આ પ્રમાણેની જે છે એ PDF તમારા સામે આવી જશે. એના સામે જે આ ઓપનનો ઓપ્શન દેખાય છે તમારે સિમ્પલી એના પર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે ઓપન પર ક્લિક કરશો MS સેમેસ્ટર 1 ગુજરાતી વિષયની અંદર જે પણ વિષયો વિદ્યાર્થીઓ પાસ થયેલા છે અને ફેલ થયેલા છે એ તમામ વિદ્યાર્થીઓના પરિણામના જે છે એ નંબર આવી જશે. અહીંયા તમે જોઈ શકો છો પહેલા જે પાસ વિદ્યાર્થીઓનો નંબર છે એના પછી જે વિદ્યાર્થીઓ ફેલ થયેલા છે એમના નંબર આપેલા છે, જે વિદ્યાર્થીઓ એબસેન્ટ રહ્યા, જે વિદ્યાર્થીઓનું પરિણામ કેન્સલ કરવામાં આવેલું છે એ તમામનું જે છે એ લિસ્ટ અહીંયા આપવામાં આવેલું છે. વિગતવાર તમારે જે છે એ તમારી માર્કશીટ જોઈએ એટલે કે તમારે કેટલા માર્ક્સ આવ્યા છે, દરેક વિષયની અંદર કેટલા માર્ક્સ આવ્યા છે, કેટલા પર્સન્ટેજ આવેલા છે એ તમારે જોવું હોય તો એના માટે તમારે જે છે એ ERP ની અંદર તમારે જે છે એ લોગિન કરવું પડશે અને ERP ની અંદર લોગિન કર્યા પછી તમે તમારી વિગતવાર માર્કશીટ છે એ જોઈ શકો છો. ERP ની અંદર લોગિન કરી અને પરિણામ કેવી રીતે જોવું એ વિડીયોની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તમે એ વિડીયો જોઈ અને તમે તમારી વિગતવાર માર્કશીટ છે એ જોઈ શકો છો. તો વિગતવાર માર્કશીટ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે લિંક આપેલી છે એ વિડીયો તમારે જોવાનો છે અને એની અંદર મેં તમને વિગતવાર રીતે સમજાવેલું છે કે ERP ની અંદર લોગિન કરી તમે તમારી માર્કશીટ અને તમારા કેટલા માર્ક્સ આવ્યા છે એ તમે કેવી રીતે જોઈ શકો છો. તો મિત્રો આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.